સીતારામ બધાયને. સાહેબને બોલવાનું મૂંગા વ્રત છે, આપણે બોલાવીએ પછી જ બોલે. કાલે ગયા હતા એ હાંજીમાં, અને આજે છે અમારે દીકરીની જાન આવે છે, એના ભાઈની દીકરીની, કાકાના દીકરાની દીકરી. અમારે 2 જણાને જે છે ને નક્કી કરેલું છે કે ન છૂટકે જવું પડતું હોય ને ત્યાં જવાનું. એટલે હવે મારા હગાવમાં છે ને મને જ ઓળખે બધા, એટલે હું જાઉં, અને એના હગાવમાં એ એક જઈ આવે તો મારા બાનું એકનું ધ્યાન દે. એટલે આજે સ્કૂલે લીધી રજા, એને જવું પડશે. પ્રશ્ન રહ્યો દાઢીને બાલનો, તો મારે માનતાયું બહુ રાખે સાહેબ, ધાર્મિક છે. આમ ફલાણું ફલાણું થઈ જાય પછી દાઢી કરાવું, ફલાણું ફલાણું થઈ જાય પછી વાળ કપાવું, અને આવું કરું. દુબઈ હતા ને તો એ લગભગ 3.5 વર્ષે પહેલી વખત આવ્યા ને ત્યારે આપણા લેડીઝ જેટલા વાળ કરીને આવ્યા હતા. એટલે મારે ધાર્મિક વૃત્તિના માણસ છે. એટલે ડાલ પ્રશ્ન ન કરતા કે અજીતભાઈ લઘર વઘર કેમ છે. જસનાબેન એટીકેટીમાં હોય, એટીકેટીમાં હું કાંઈ સૌ નહીં ભાઈ, હું કાંઈ એટલે કાંઈ નથી. ઈશ્વરની બધી મહેરબાની છે, કુદરતી રીતે આપણે ભગવાનને દેખાવા આપ્યો છે. અને મનુષ્યનું મન સારું હોય ને એટલે પછી તન સામું ન જોવાનું હોય. મન મેલા તન ઉજળા, એથી તો કાગા ભલા, મનય મેલા અને તનય મેલા. તમે બગલાઓને જોયા હશે, બગલા છે ને રૂપાળા હોય, અસર મજાના ધોરા ફૂલ જેવા. ઉઠે ને એટલે બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી, અને જળાશય હોય ક્યાંય પણ ત્યાં એકી ટસે બેહેને ફટ કરીને માછલી પકડીને ખાઈ જાય. એટલે તો બગલા જે છે ને ધોળા શું કામના, કામ એના કાળા છે. એટલે અમારે સાદા સીધા માણસ છે. ઘણા મને કમેન્ટની અંદર કહેતા હોય કે અબોલ છે, સીધા, હાવ સાચી વાત છે. આપણે 5 વખત પૂછીએ તો એ મોબાઈલમાંથી મોઢું ઊંચું કરે અને મને જવાબ દે, ત્યાં સુધી જવાબ ન દે. બોલો. યુટ્યુબરને મારા નમસ્કાર. જે છે એ તો છે જ. હા, બધાય માણસ પૃથ્વી ઉપર હરખા ના હોય, અને 2 પૈડા હરખા હોય. આપણે એમ કહીએ ને કે ઓલા હગાયું લગ્ન થાય ને તે કુંડળિયું જોવડાવે કે કુંડળિયું મળી જાય. 36 ગુણ મળતા હોય ને તોય ઘર નો હાલે ભાઈ. અમારે બેને છે ને એકેય ગુણ નથી મળતા. તોય આયલું 32 વર્ષ થાય પૂરા, હમણાં 33મું બેહી જાહે. પણ કાલની 25/4. હા, કાલ 25/4 અમારી એનિવર્સરી, 32 વર્ષ પૂરા થાય. હું આ ઘરની અંદર પોરબંદરની અંદર આવી હતી, 16 વર્ષની આવી હતી. 10મું પાસ કરીને માર્ચ મહિનામાં 10માની પરીક્ષા પૂરી થઈ, અને એપ્રિલમાં અમારા લગ્ન થયા. કાંઈ એટલે કાંઈ ઓલા જેમ કે ને કે છોકરમાં થાવ અકલ વિનાનું માણસ હોય. નાની નાની વાતમાં ખીચ ચડાવી, નાની નાની વાતમાં ભાગી જવું, ગુસ્સો કરવો. આ તો સારું ભણવાનું હતું તે કંઈ બાંધવાનું નહોતું ઉકાળતું. તરત જ ભણવાનું. મારા બાપાને છે ને અમારા ગામમાં હોસ્ટેલ નહોતી, અને નિશાળે નહોતી. 5 સુધી જ હતું ને અમારા ગામમાં, તો 5 સુધી જ હતું. પછી 10 સુધી તો બાજુના ગામમાં ભણવા જતા, પછી 10થી ન્યાય સ્ટોપ થયું હતું. એટલે ખાસ તો મારા વહેલા મેરેજ છે ને એટલા માટે કરી દીધા હતા કે આ લોકોએ પ્રોમિસ કર્યું હતું કે અમે આગળ ભણાવશું. ને આ સાહેબ ભણેલા નહોતા, એટલે મારી હાહુની એવી ઈચ્છા કે મારો દીકરો પાછળ ન રહેવો જોઈએ. દીકરો નોકરી નથી કરતો તો મારી વહુ હોશિયાર છે ને તી હોશિયાર વહુ ગોતી લઉં, અને ભણેલી હોય તો વાંધો આવે નહીં. તો બસ જો ભણાવી લીધી, નોકરીએ ચડાવી દીધી, છોકરાઓને લઈને ચડાવી દીધા. અને બધાય કહે છે કે ગાડી હલાવી હોય ને તો 2 પૈડા હરખા હોવા જોઈએ. કાંઈ જરૂરી નથી. મન જેના ફરખા હોય ને એટલે કાંઈ વાંધો નહીં. એક માથાકૂટ કરતું હોય ને, મારા બેને એવું છે કે એનો છે ને આસમાને હોય ને મગજ કંઈ કી તપી જાય. આપણે કંઈક કામ ચીંધીએ ને એટલે એને ખીચ ચડે, કે પહેલાં કહેવાય ને કંઈક વસ્તુ કે લઈ આવવાની હોય, બીજી વખત જતા એટલે આપણે સમજી ગયા કે આ માણસનો સ્વભાવ કેવો છે. અને હું સ્કૂલેથી આવું ને એટલે એને ખબર છે કે આનો આસમાને હશે. થાયકા હોય આ માથાકૂટું કરીને, એટલે એકબીજાના સ્વભાવને ઓળખી જાય તો વાંધો ન આવે. હાઈલી જાય છે. આમનામ 31 વર્ષ પૂરા થયા, 32 વર્ષ. હા, 32 વર્ષ. અને બસ હવે રહી બૈચી કુચી જિંદગી રહી, આમનામ પસાર થઈ જાય. એટલે જીવનની અંદર બીજું કાંઈ જોઈએ નહીં. અને આજ તમને ખાસ અમારી વિનંતી છે કે અમારી આરજે ઓડી ચેનલ છે ને એની અંદર આશા લખું,
એની ફેમિલી, હું બહુ હમણાં ઓછી નવરી થાવ છું બાને કારણે. કાલે મારા ચેનલની અંદર મેં એ લોકોએ મને વિડીયો બનાવીને મોકલ્યો હતો. એટલે પ્લીઝ સપોર્ટ કરજો. હજી એ લોકો શીખે છે, શીખીને કોઈ એવું હોય નહીં. આશા શિક્ષક નથી, લખુય શિક્ષક નથી, એટલે મારી જેમ બબડ હજી જો વધારે ન બોલી શકે. અને અહીંયા લખું બોલે ને એનું કારણ કે હું છે ને એને કંઈક ને કંઈક પ્રશ્ન કરતી હોય, એટલે એ મસ્તી મજાક ને એટલે કરતો હોય, એટલે અહીંયા કદાચ એની જીભડી મારી પાસે ખુલતી હોય. અને વાં તો બિચારા બે જણા હું એકબીજાનું ઓલું, એટલે ધીમે ધીમે ખુલે. તો તમે એ ચેનલને પણ ફૂલ સપોર્ટ કરજો. ધીમે ધીમે પ્રેક્ટિસ કરે છે. આ દુનિયાની અંદર કોઈ એટલે કોઈ માણસ શીખીને શીખીને ના આવ્યું. ના આવ્યું હોય. અને મારો વ્યવસાય બોલવાનો છે ને સ્ટેજ ઉપર ગમે એવા થારામ ધુરંધર હોય ને, સ્ટેજ ઉપર જાય ને એટલે એને પરસેવો વળવા માંડે. કારણ કે સ્ટેજ ઉપર જાજી જનમેદની હોય, એ જોઈ અને માણસ ગભરાઈ જાય. એમાં કેમેરા સામે ઘણાઈને બોલવાની આદત ન હોય. હાવ એકલું વિડીયો બનાવતું હોય ને એને હજી વાંધો ન આવે કે ઘરની અંદર એકલું જ છે. બહારની દુનિયામાં બોલવું પડે ને ત્યારે અમારા શિક્ષકોય કન્ફ્યુઝ થઈ જાય, નહીંતર ભણાવતા હોય ને. પણ મને તો આ પહેલેથી ટેવ છે, એટલે વાંધો નથી. તો આજ રિક્વેસ્ટ માનજો મારી. આવજો. આશાને અને લખુને ફૂલ સપોર્ટ કરજો. આશાની એ ચેનલ છે, આશા વડોદરા. અને લખુની અમારી જે આરજી ઓડી ચેનલ અમારી, હું એની અંદર વધારે વિડીયા નાખતી હતી. ક્યારેક નાખીશ, એવું નથી કે નહીં નાખું. હું ફ્રી આવીશું ને મારી પાસે ટાઈમ હશે તો અમારા વિડીયા હું અહીંથી નાખીશ અને ભેગા વિડીયા આવશે. પણ કદાચ મેં એને કીધું છે કે પ્લીઝ તમે હવે તો એકલા બનાવો, મેં તમને અહીં સુધી પહોંચાડી દીધા. હવે મારી પાસે ટાઈમ નથી, કારણ કે બાનું દિવસે દિવસે છે ને હવે કામ વધતું જ જાય છે, ઘટવાને બદલે. મારે ભેગી નોકરી, કાલ તમને કીધું જ તું આશાએ કે આવી રીતનું છે મામીની પ્રોબ્લેમ. બીજું કાંઈ જ વાંધો નથી. અહીંયા એ લોકો આવે ત્યારે બનશે વિડીયા, ક્યારેક અમે ભેગા જાઉં ત્યારે વિડીયા બનશે. બાકી સમય અનુસાર બનશે ને. બાકી એ લોકો બનાવે તો ફૂલ સપોર્ટ કરજો. હારી એને કમેન્ટું કરજો કે એને પ્રોત્સાહન મળે. તો આવજો મિત્રો. સીતારામ બધાઈને. આજે રજા મેં લીધી છે, સ્કૂલે નથી જવું. રજા તો નથી, પણ અમારા કૌટુંબિક લગ્ન છે એટલે અજીતને ત્યાં જવાનું છે. અને હું બાનું આજે ધ્યાન રાખીશ, નહીં તો અજીત બપોર લગી ધ્યાન રાખે, હું સ્કૂલે જાઉં ત્યારે. એકને તો રહેવું જ પડે ફરજિયાત, કારણ કે હવે સાવ બાલ્ય અવસ્થા થઈ ગઈ છે અને વધારે જરૂર હવે બાને હવે જ પડે છે. આપણે નાના હતા ને ત્યારે આપણે અંધારાથી બીક લાગતી, બધા ડરતા. અંધારાની માં આવે ને, રાતની માં આવે ને, બાઘડો આવે ને. પણ હવે જે છે ને અંધારાથી બીક નથી લાગતી, અંધારામાં રાખનાર માણસોથી બીક લાગે છે. મનુષ્ય જે છે જેવું બોલે છે અને જેવું વર્તન કરે છે એવા હોતા નથી, અને જેવા હોય છે એવા એ બોલતા નથી. ફટાફટ આપણે સામે ગુસ્સો કરી અને પ્રત્યુત્તર આપી દેતા માણસનો ભરોસો કરવો. અરે હું તો એમ કહું છું કે દારૂડિયો હોય ને લગભગ 90% સાચું બોલે, પણ સરસ મજાનું પંચામૃત પી અને સફેદ સત્ય જેને કહીએ, સફેદ સત્ય કહેવાય. અને સફેદ કપડાધારી સરસ મજાના કપડે ડાઘ ના હોય અને સફેદ ખોટું બોલતા હોય ને, અને સરસ મજાનું એવું મીઠી વાતો કરે કે દુનિયાની અંદર એના જેવું કોઈ મહાન વ્યક્તિ છે જ નહીં. તો આવા માણસોથી હંમેશાને માટે આપણને ડર લાગે છે કે ખરેખર કરવો ભરોસો તો કોનો કરવો. ગુજરાતીની અંદર આપણે એક કહેવત છે કે મીઠા બોલનારના મરચાં વેચાઈ જાય છે અને કડવું બોલનારનું મધ પણ વેચાતું નથી. બધા આપણને એક સલાહ આપતા હોય કે વાણીની અંદર વિનમ્રતા રાખવી, વિવેક રાખવો, વર્તન સારું કરવું, વ્યવહાર સારો કરવો. 100 વાતની એક વાત, બધું સારું કરવા છતાંય આવા માણસોથી કઈ રીતે બચવું? કારણ કે તમે કોઈ પણ વ્યક્તિના પેટ કે મન ઉખેરીને જોયા નથી. આપણી સાથે વાત કરતાં ક્યારે આપણને ઢાંકણામાં ઉતારવા માટે એ લોકોના પ્રયત્ન ચાલુ હોય છે, એની તો આપણે જ્યારે એનો અનુભવ થાય ત્યારે જ ખબર પડે. એટલે મિત્રો, જીવનમાં અંધારાથી તો નાના હતા ત્યારે ડર લાગતો હતો, પરંતુ હવે તો ડર લાગે છે આપણને જે અંધારામાં રાખે છે એનો. કોનો ભરોસો કરવો, કોનો ન કરવો, કયા લોકો મનુષ્યો ઉપર કઈ પ્રકારના કાવતરા કરે છે ને એની આપણને ખબર જ નથી. એટલે જીવનની અંદર
ઘણું બધું જતું કરવા છતાં, ઘણું બધું સહન કરવા છતાં અને ઘણું બધું ગુમાવ્યા છતાંય જ્યારે થાકી હારી અને આપણે બેસી જઈએ ત્યારે પણ એક દરવાજો સરસ મજાનો ઈશ્વર ખોલે છે અને એ દરવાજો ખોલે એ 1000 હાથવાળા સુદર્શન ચક્રધારીનો હોય અને એ તમને આવા મનુષ્યોથી સાવધ રહેવા માટેના દરેકે દરેક જગ્યાઓ છે તે તમને આપી દે છે. ઈશ્વર બચાવી જ લે છે આપણે, એટલે ફસાવા દેતો નથી. બસ જરૂર છે સાચા મનથી શ્રદ્ધાપૂર્ણક ઈશ્વર ઉપર ભરોસો રાખવાની. ચડાવ ઉતાર તો જીવનની અંદર આવી જ રાખવાના છે. સુખ અને દુઃખનું ચક્ર ફેરે જ રાખવાનું છે, કારણ કે દિવસ અને રાત થાય છે, તડકો અને છાંયો પણ થાય છે. તો જીવનની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ કાયમીને માટે સ્થાયી નથી, નશ્વર છે. કોઈ પણ વસ્તુ કાયમીને માટે સ્થાયી નથી. ભગવાન શ્રી કૃષ્ણને એક વખત અર્જુને કહ્યું કે હે ભગવાન કૃષ્ણ, તું એવું કંઈ વાક્ય કહે કે જે હું સુખમાં હોય ને તો પણ મને ગમે અને દુઃખમાં હોય માણસ વાંચે તો પણ મને ગમે. ત્યારે ભગવાને દિવાલ ઉપર એક એવું વાક્ય સરસ મજાનું લખ્યું કે આ સમય પણ ચાલ્યો જશે. હવે આ વાક્ય જ્યારે તમે વાંચો ને ત્યારે તમે સુખમાં હોય ને તો તમને એવો અહેસાસ થાય કે સુખ જાજી વાર ટકવાનું નથી, આના પછી દુઃખની રેખાઓ આવવાની છે. અને દુઃખની અંદર હોય તો ત્યારે જ પણ તમને અંદરથી એકદમ હિંમત આવી જાય છે કે દુઃખ પણ લાંબો સમય સુધી ટકવાનું નથી. આપણે સ્ત્રીઓ જે છે ને, ખાસ કરીને મારા વિડીયા વધારે પડતી બહેનો જ જોવે છે, કારણ કે સામાજિક સમસ્યાઓથી વધારે ઘેરાયેલી બહેનો હોય છે. પુરુષો ના નથી પાડતી, પરંતુ એને ઘરની અંદર ઓછું રહેવાનું થતું હોય છે. કૌટુંબિક સમસ્યાઓનો વધારે સામનો બહેનોને કરવો પડતો હોય છે. દરેક બાબતની અંદર કીચકીચ, દરેક બાબતોની અંદર સલાહ સૂચન, દરેક બાબતોની અંદર બીજા લોકોનો અવરોધ, આ વધારે પડતું જે છે ને બહેનોને રોકવા ટોકવામાં આવે છે. એટલે ખાસ મારા વિડીયા જોનાર અને હિંમત, મારા વિડીયા જોઈને ઘણા બહેનો કહે છે કે બેન બહુ હિંમત આવે છે, ધન્યવાદ છે તમારો કે મારે વાણીને પસંદ કરો છો. પણ મારા અનુભવ છે આ બધાય મિત્રો. આ હું જે તમને કહું છું ને એ ક્યાંય બહારથી મળતું નથી. અનુભવથી મોટું એ કંઈ વિશ્વની અંદર પુસ્તક છે જ નહીં. તમે પણ જ્યારે મારી નાની ઉંમરના કદાચ જોતા હશે, કદાચ કોઈ મોટી ઉંમરના જોતા હોય, તો જ્યારે મારી ઉંમરના થશો અને આટલા સ્ટ્રગલ સાથે મેં જેટલી સ્ટ્રગલ કરી એટલી સ્ટ્રગલ સાથે તમે પણ જીવનની અંદર કદાચ આગળ વધ્યા હોય ને, તો જે મારી વાણી છે ને એવી જ વાણી તમારી હોય. બહુ સમજદાર હોય ને, આપણે કહીએ ને કે એક ખીલી હોય ને, ખીલી એની ઉપર બધાય ટીંગાળે, એ બધાય ટીંગાળે. સીધી ખીલી હોય ને એની ઉપર બધાય એને ધોકાઈ ખાવાના, એને બધાનો વજન ઉપાડવું. એમ ઘરની અંદર જવાબદારી હોય ને, જવાબદારી એ વ્યક્તિ પછી મારા જેવું રીઢા ગુનેગાર જેવું થઈ જતું હોય છે કે એને પછી કંઈ અસર જ ના થાય. માણસ બોલે, નિંદા કરે, કૂથલી કરે, અપમાનિત કરે, ગમે એ કરે, સાચી ખોટી વાતો કરે, બસ એણે મનથી નક્કી કરી લીધું હોય કે માણસનું તો આ કામ છે, એને સાંભળે રાખશું અને એના તરફ જ ધ્યાન આપી રાખશું તો આ મારું કામ કોણ કરશે? કોઈ એટલે કોઈ કરશે નહીં. એટલે આ મારી જેમ થઈ જાય, બધાય થઈ જાય, વાર લાગે. ધીમે ધીમે કેપેબલ બનતા અને સધર બનતા વાર લાગે. એટલે જીવન આવું જ છે અને બસ અનુભવ જ શીખવે છે. હિંમત હારવાની નહીં. કોઈ પણ સંજોગોની અંદર હંમેશાને માટે ઈશ્વર તમારા આરાધ્ય દેવ, પછી એ તમારા આરાધ્ય માતાજી હોય કે ભગવાન હોય, કોઈ પણ હોય, પૂર્ણ શ્રદ્ધાથી રાખેલો વિશ્વાસ ક્યારેય અડકતો નથી. પણ આપણે જો મન જે છે એ ધજાની પૂંછડી જેવું રાખીએ, પવન હોય કે ન હોય, પૂંછડી તો હલબલ થતી જ હોય, એમ આપણું મન એ પૂંછડી જેવું હોય તો ન મેળાવે. એટલે પૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ પણ કાર્ય કરીએ તો વાંધો આવતો નથી. અને આવા જ મારા વિચારો સાથેના વિડીયો પણ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.